ભરૂચની પ્રજા ત્રસ્ત થવાના કારણે અહીંયા જીઈબી ખાતે આવીને ધરણા પર ઉતરેલી છે અને આ જીઈબી ના અધિકારીઓ પોલીસ તંત્રને અહીંયા બોલાવીને અમારા પર દબાણ કરવા માંગે છે। એટલે હું એમને કહેવા માંગુ છું આ એક સામાન્ય નાગરિક છે, આ ભરૂચની પ્રજા છે, જ્યાં સુધી સહન કરશે ત્યાં સુધી સહન કરશે, પરંતુ જ્યારે તમે લિમિટ ક્રોસ કરશો તો ના તો અમે પોલીસના બળથી દીવાના છે ના તો તમારા બળથી દીવાના છે। થોડા સમયના અંદર આજે અમે ધરણા પર ઉતરેલા છે। અમારો કામગીરી જો ચાલુ થાય નહીં તો અમે અહીંયા અમારા ધરણા યથાવત રાખીશું। અમારા ફળિયાના અને અમારા આજુબાજુના ફળિયામાં મુંડા ફળિયા, સિંધીવાડ, નાના ખાટકીવાડ આ એરિયામાં કેટલા દિવસથી લાઇટની પ્રોબ્લેમ ચાલે છે। અમે લોકો અહીંયા ફરિયાદ કરીએ છીએ તો ફોન સુરત જાય છે, એટલે એ લોકો કહે છે કમ્પ્લેન, એટલે લાઇટ જ નહીં તો કમ્પ્લેન નંબર કઈથી કાઢવાનો, કસ્ટમર નંબર કઈથી કાઢવાનો? ના, આ લોકો કહે છે કે અમારી પાસે સ્ટાફ નથી, તો જ્યારે તમારે લાઇટ કાપવાનું ત્યારે તમારી પાસે કઈથી સ્ટાફ આવી જાય છે? લાઇટ નું જયારે કામ કરવાનું ત્યારે સ્ટાફ, તમે પગાર નથી લેતા, તમે અમારા પાસેથી લાઇટ બિલ નથી લેતા, તો આ ક્યાં સુધી ચાલશે? 1-2 મહિના કેટલા ટાઈમથી ફરિયાદ કરીએ છીએ, કોઈ જવાબ જ નથી મળતો। અમે આજરોજ એબીસી કેબલનું કામ ચાલુ કરી દીધું છે અને એના માટે નવો જે ટ્રાન્સફોર્મર મૂકવાનો છે એનું કામ અમે આવતીકાલથી શરૂ કરી દઈશું। આ મુખ્યત્વે લો વોલ્ટેજનો જે પ્રશ્ન છે એ લોકો પોતાના ઘરે નવા એસી લાવે છે અને પોતાની મરજી મુજબ લોડ વધારો કરી દે છે અને અમારી અપેક્ષા કોઈ જાણ કરતા નથી અને એના લીધે આ મોટા પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે। પરંતુ અમે પ્રોએક્ટિવલી એને નવો ટ્રાન્સફોર્મર મૂકી અને સોલ્વ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરીશું।